અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિવાદમાં આવ્યા છે। નશાની હાલતમાં લારી ઊંધી વાળ્યાનો સ્થાનિકોનો આરોપ છે। અસારવા સિવિલની પાસે લારીને નુકસાન પહોંચાડ્યાનો પણ આરોપ। લારીને નુકસાન પહોંચાડી અને માર માર્યાનો વિક્રેતાનો આરોપ છે। પીએસઆઈએ દારૂના નશામાં ધમાલ મચાવ્યાનો આરોપ છે। લારીને નુકસાન અને માર માર્યાના આરોપને પીએસઆઈએ ફગાવ્યા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો ખાખી ઉપર ફરી એક વખત દાગ લાગ્યો છે। નશાની હાલતમાં અમદાવાદમાં પીએસઆઈએ લારી ઊંધી વાળી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। લોકોએ પોલીસને ઘેરી અને આરોપો કરતા અધિકારીઓ દોડતા થયા। શાહીબાગ પોલીસની ટીમ અસારવા સિવિલ હોસ્પિટલ પાસે મોડી રાત્રે લારી બંધ કરાવવા આવતા સમયે આ ઘટના બની હોવાની માહિતી છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જોકે પીઆઈ જેડી ઝાલાએ આ દાવાઓ છે તે જેડી ઝાલાએ દાવાઓ કર્યા છે કે સિવિલ હોસ્પિટલના ગેટ સામે નોનવેજ લારી સંચાલકો દાદાગીરી કરતા હતા। તો હાલ તો આ ઘટનાનો જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે રીતે દાદાગીરી કરવામાં આવી રહી છે। સ્થાનિકોના આરોપોને પીઆઈએ ફગાવ્યા છે। સિવિલ હોસ્પિટલના ગેટની સામે લારી સંચાલકો દાદાગીરી કરતા હતા તેવું પીઆઈએ કહ્યું છે। પીએસઆઈ પંડ્યા પર ખોટા આરોપો લાગ્યા છે તેવું પીઆઈએ કહ્યું છે। પોલીસને ઘેરી અને ફરજમાં રૂકાવટ કરતા હતા। શાહીબાગ પોલીસે 2 લારી ચાલકોની અટકાયત કરી છે। વારંવાર ચેતવણી આપી હોવા છતાં મોડી રાત સુધી લારી બંધ કરતા નથી તેવું પીઆઈએ કહ્યું છે। તો આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો ત્યારબાદ પીઆઈએ આ તમામ આરોપો જે છે તેને ફગાવ્યા છે। સ્થાનિક પીઆઈએ આરોપો ફગાવતા કહ્યું છે કે સિવિલ હોસ્પિટલના ગેટની સામે લારી સંચાલકો દાદાગીરી કરતા હતા।